સંત સાનિધ્ય સાહેબ પહેલાના સંતો અને ઋષિ મુનિઓને જોઈએ ને આપણે તો ખબર પડે કે સંતોના માટે એમને શું કર્યું હતું. આપણે સહેજે મળ્યું છે ને એટલે એની કોઈ કદર નહીં સાહેબ. હરિશ્ચંદ્ર તારામતી જ્યારે હતા ને, ગુરુ તત્વ માટે, ગુરુ શરણ માટે એમને સાહેબ ખાલી એક વિચાર આવ્યો હતો. કેવો? એક સપનું આવ્યું. સપના અવસ્થામાં એમને રાજપાટ ગુરુજીને સમર્પણ કરી દીધું. એટલે એમને એમ થયું એક હરિશ્ચંદ્રનું સપનું આવ્યું અને એ પણ મેં ગુરુને અર્પણ કરી દીધું રાજપાટ. આ તો મારું ના કહેવાય. સવારે ગુરુજીને બોલાયા અને કીધું કે મને સપનું આવ્યું અને સપના અવસ્થામાં કે મેં બધું જ તમને આપી દીધું છે સાહેબ. આપણે તો ખાલી હજી ભજનો ગઈએ, સત્સંગની અંદર જઈએ છીએ, પણ મૂળ હેતુ આપણા જીવનમાં જે ઉતારવાનું છે ને એ ઉતારજો સાહેબ. એટલે તમે બધા ભજનિક છો એટલે બધાને ખબર જ હશે. અને એ વખતે સાહેબ રાજપાટ એમના ગુરુજીને સમર્પણ કરી દીધું. અને છતાંય સમર્પણ કર્યા છતાં ગુરુ દક્ષિણા પૂરી નથી થતી ને સાહેબ. સ્વયં પોતાની પત્ની વેચી, બાળકો વેચ્યા અને પોતે સ્વયં વેચાઈ ગયા તોય સાહેબ ગુરુ ભક્તિનો એનો પાર આવે એમ નહીં. આપણે તો માટીની 4 દિવાલો છે સાહેબ, છતાં આપણે દિવાલોથી મોહ કરીએ છીએ. આપણા બધાને ખબર છે કે આ જીવન એક સપનું છે ને, આ સપનું ક્યારે પૂરું થઈ જશે એ કોઈને ખબર નહીં. છતાં જે મારા પણ દાવો લાગી ગયો છે ને એ છૂટતો કેમ નહીં. આપણે બધા સમજુ જ છીએ મનુષ્યની અંદર એટલી બધી બુદ્ધિ છે ને ધારે કરી શકે છે, પણ આપણે કેમ એવું કહીએ છીએ એ તો પહેલાની સતીઓ કરી શકે, અમે નહીં. તો તમે કોણ છો? હે, આપણા સંતોએ ને ઋષિ મુનિએ કીધું કે જણને તું જણે તો કે 3 નર જણજે, ભક્ત દાતા કા સુર, નહીતર તું રહેજે ઓજણી, કે છે મત ગુમાવીશ તું તારો નૂર. જન્મ આપવો હોય ને તો કે એવા બાળકનો આપજો. અને આપણે શું શીખવાડીએ છીએ અત્યારે સાહેબ? આપણે બધા નાનું બાળક હોય ને તો મોબાઈલ આપી દઈએ છીએ. બાળક થોડું રોઈને મોબાઈલ આપી દઈએ છીએ, પણ બાળકને જે શીખવાડવાનું હતું ને એ આપણે શીખવાડતા નહીં. જે સંસ્કારો આપવાના હતા ને એ આપણે આપતા નહીં. અને આપણે આજે બધા ફરિયાદો કરીએ કે આપણા બાળકો આપણા કીધું કરતા નહીં. કેમ કીધું નહીં કરતા? અને જોઈએ ને સાહેબ અત્યારે આપણા સંસ્કારો મટી ગયા છે. કેમ? વ્યસન અને ફેશનોની હિસાબે આપણે બધા ફેશનમાં જોડાઈ ગયા, વ્યસનોની અંદર જોડાઈ ગયા. પણ છતાં આ મનુષ્યનું આપણે જીવન મળ્યું છે ને તો શું કરવા માટે મળ્યું છે? આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ એ કોઈ દિવસ વિચાર આવ્યો કે મનુષ્યનું જીવન બધાને ખબર છે કે એક દિવસ છોડી દેવાનું છે. શરીર ગમે તેટલું સુંદર હશે તો એક વખત માટી ભેગું રાખ થઈ જશે. અને એના સાથે આપણે કેટલો મોહ કરીએ છીએ. એક ભજનની લીટીમાં કીધું ને કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતા નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધાને ખબર છે સાહેબ. એક ગામ હતું અને ગામની પાદર એક સાધુ રહેતા હતા. એટલે ગામમાં દરરોજ ભિક્ષા માંગવા જતા હતા. એટલે ભિક્ષા માંગવા જાય ને એટલા એ જ્ઞાની પુરુષ હતા, સાધુ હતા, એમને બધી જ ખબર હતી. એક ગામના વડીલ હતા, એમનો એકનો એક દીકરો હતો અને એ દીકરાને એક જ દીકરો હતો. એટલે બધા એનાથી બહુ લાડ કરે, મારો દીકરો દીકરો કરીને. એના તો નેચે મૂક જ નહીં. એટલે પેલા સાધુ દરરોજ જઈને જોવે કે આટલો આ સમય એક આ માયા પાછળ વ્યર્થ કરે છે, આટલો જ સમય પરમાત્મા પાછળ જો વ્યર્થ કરે, એટલું ચિંતન જો પરમાત્માનું કરે ને તો એનું જીવન ધન્ય થઈ જાય એમ છે સાહેબ. એટલે સાધુએ એક યુક્તિ કરી, પેલા બાળકને બોલાવી જોડે, અમાય બેટા એમ. એટલે બાળક તો હજુ કે બેટા કાલે તું મારી ઝૂંપડી આવજે અને હું તને કહું ને એટલું જ તું કરજે. એટલે પેલો બાળક કે સારું. આ બાળક સવારે બાપુના ઝૂંપડીએ જ્યું અને ત્યાં જઈને કીધું બેટા હું તને એક મંત્ર શીખવાડું. આ જગતનો સ્વાર્થ અને પ્રેમ કેટલો છે ને તારે જોવો છે ને? હા કે તમે કોઈ હું કરીશ. એટલે પેલા ગુરુજીએ કીધું કે બેટા તારે ખાલી એક જ કહેવાનું કે મને પેટમાં દુખે છે, મારા પ્રાણ જતા રહેશે, મને બચાવો બચાવો એમ કરીને તારે બૂમ પાડવાની. એટલે પેલું બાળક તૈયાર થઈ ગયું અને જે સાધુએ જે કીધું ને એ બધું જ એને ઓકે કરી દીધું. અને સવારે જાય સાધુનો આવવાનો ટાઈમ થયો એના 1 કલાક પહેલા છોકરું આખા ઘરમાં અરટવાનું ચાલુ કર્યું અને બૂમો પાડે બચાવો બચાવો મારા પ્રાણ જતા રહે છે. એટલે ઘરના બધા ભેગા થઈ ગયા, બધા કોઈ રોવન, બધા કે શું થયું એટલે કે મારા પ્રાણ જતા રહેશે, ગમે તે કરો પણ તો એ મને બચાવો. એટલે આમ સાધુ ભિક્ષા માગતા માગતા તેઓ આયા, શું થયું એમ.
એટલે કે આ બાળકના પ્રાણ જતા રહેશે, કે એમને શું થાય છે, કે પેટમાં દુખાય છે, તો કે હું કહું એટલું તમે કરશો, ઓના પ્રાણ બચી જશે. એટલે બધા તૈયાર તો થયા, હા તમે કહેશો એ કરશું એમ. એટલે સાધુને બાળકને ખબર હતી કે આમાં વાસ્તવમાં કોઈ સહન નહીં. અને એ વખતે સાધુએ ગ્લાસ ભરીને દૂધ મંગાવ્યું, 2 અગરબત્તી ચપ્પુ મંગાવ્યું, 7 ફેરો ઓમ વાળ્યું, 7 ફેરો ઓમ વાળ્યું. પછી કે આ દૂધ કોઈ પીશે એના પ્રાણ જતા રહેશે અને આ બાળક બચી જશે. આ દૂધ પીવા માટે ઘરના સભ્ય કોઈ તૈયાર થાય તો આ બાળક બચી જાય. એટલે એમના દાદી દાદા હતા, એમને કીધું. એટલે કે ના, હજી મારા છોકરાના ઘેર છોકરો એકડવાનો બાકી છે, હાલ તો શું જીએ. એટલે એ બધા છૂટી પડ્યા, ઘરના બધા જ સભ્ય છૂટી પડ્યા કે ના, હજી તો વાર છે અમારે, હજી આ છોકરાના છોકરો જોવાનો બાકી છે અમારે. અને પેલા બાળકને ખબર હતી. અને ગુરુજી કીધું કે સાધુ તો કે ચલતા ભલા, આગળ કોઈ નહીં ને પાછળ કોઈ નહીં, લાવો તાણા મેં પી જઈએ એમ, અમારે શું જવાનું છે એમ, અમારે તો કોઈ જોવાનું નહીં. સાધુ હતા એ દૂધ પી ગયા અને ઘરનું કોઈ સભ્ય દૂધ પીવા તૈયાર ના થયું. અને સાધુ જેવું દૂધ પીધું સાધુ ચાલતા થઈ ગયા. એટલે પેલું બાળક રડતું રડતું ઊભું થઈ ગયું અને સાધુની પાછળ પાછળ જવા માંડ્યું. એટલે ઘરના બધા કે બેટા બેટા ચો જાય છે? એટલે કે મેં આ જગતનો પ્રેમ જોઈ લીધો, કે તમે બધા મારાથી પ્રેમ કરતા હતા ને, એક સ્વાર્થ વાળો પ્રેમ હતો, કે મારો બાળક છે એટલો પ્રેમ કરતા હતા, નિસ્વાર્થ પ્રેમ. જેમ સબરીબાએ મીરાબાએ કર્યો ને, એ નિસ્વાર્થ જ્યારે પ્રેમ થાય ને તો ભક્તિ ખોળવા ના જવી પડે, ભક્તિ થઈ જાય. બહેનો, આપણે બધાને જ ખબર છે આ જગતમાં કોઈ આપણું નહીં, માટીની 4 દિવાલો આપણી નહીં, ઘર આપણું નહીં, બાળકો આપણા નહીં. અને મીરાબાઈ કીધું ને કે કર્મનું સંગાથી રાણા મારું કોઈ નહીં, કર્મના સંગાથી આપણે કોઈ નહીં. છતાં આપણે શું કરીએ છીએ બધાને ખબર છે સાહેબ. એમાં બધા ભજનીક છીએ, આપણે કોઈ કહેવાની જરૂર નહીં. છતાં પણ હજી સુધી આ જગતની અંદર જો ભવસાગર તરવું હોય તો કોઈ સદગુરુનું સાનિધ્ય સેવજો અને આ જગતના મોહ માયામાંથી મુક્ત થઈ પરમાત્માનું ભજન કરજો. કે આપણે કોણ છીએ, ક્યોથી આવ્યા છીએ, ક્યો જવાના છીએ. આ દેહ તો આજે છે ને કાલે નથી. આપણે બ્યુટી પાર્લરમાં જઈને ગમે તેટલું મેકઅપ કરાવીશું પણ એ મેકઅપ કાયમ નહીં રહે. આપણે જેવું પરમાત્માએ જે તમને જીવન આપ્યું છે ને એ જ રહેશે, એ જ શરીર રહેશે. તો બ્યુટી પાર્લરમાં જવાની કોઈ જરૂર નહીં, એ ખર્ચા કરવાની કોઈ જરૂર નહીં. સુંદર થવું હોય ને તો તમે સંસ્કારોથી થાઓ સાહેબ. સબરી હતી ને, આપણે બધા કે ને આદિવાસીની દીકરી હતી, જાતિ ભીલણ હતી, છતાં રામ એના ઘરે એના એઠા બોર ખાધા. તો આપણે તો દરરોજ માટલા ધોઈને ભરીએ છીએ, આપણા ઘેર પાણી પીવા કેમ આવતા નહીં? એનું કારણ શું છે? સબરીએ પોતાના અવગુણ જોયા હતા. કે સબરી રામ વિયોગે વનમાં ઊભી એકલી રે, સબરી વન વગડાના ઋષિ મુનિને પૂછતી રે, કોઈને જોયા મારા રામ ક્યારે આવે મારા રામ, સબરી રામ વિયોગે વનમાં ઊભી એકલી રે. એના તો એક જ ભાવ હતો, રામ ક્યારે આવશે, ક્યારે આવશે. દરરોજ ઝૂંપડી વાળવી, શણગારવી, એનો ભાવ એક હતો. અને જ્યારે રામ ના આવે ને એ નિરાશ ના થતી, પણ એક વિચારતી હતી કે મારી અંદર હજી કંઈક કચરો છે, મારી અંદર કંઈક અવગુણ રહી ગયો છે ને એટલે મારા રામ આવતા નહીં. અને આજે આપણે શું કરીએ છીએ? બીજાના દોષો જોઈએ છીએ, બીજાના સ્વામી નજર છે ને ત્યાર સુધી આપણો કચરો દૂર નહીં થાય સાહેબ. આપણું ઘર સાફ કરવું હોય તો આપણા ઘરમાંથી કોતરીને કચરો કાઢવો પડશે, એમ આપણા જીવનમાંથી કચરો કાઢીશું તો જ આપણે ભગવાનને જાણી શકશું. ભગવાન કોણ છે સાહેબ? કે સંત મિલે સબ મિટે કાલ જાલ જમ ચોટ, શીશ નમાવત કે ઢળી પડે સબ પાપન કી પોટ. આપણે અનંતવાર ભજન અને સત્સંગની અંદર જઈએ છીએ, સંતોના શરણમાં જઈને વારંવાર શીશ નમાવીએ છીએ, પણ હજી સુધી હું પણ ના જતું હોય. જેસલ સાહેબ એક જ વાર તુરલના શરણમાં જો, જેસલ અને પલમાં પીર થઈ ગયો. જેસલના જેટલા આપણે કર્મ નહીં કર્યા, હજી સુધી આપણે પીર કેમ થતા નહીં? કેમ કે આપણે પ્રાયચિત કર્યું નહીં, સમર્પણ ભાવ નહીં. જ્યાર સુધી સમર્પણ ભાવ ના થાય ત્યાર સુધી આપણે ખાલે નહીં થઈ શકીએ. અને ખાલે થઈ જઈએ તો કંઈક આપણા જીવનનું કલ્યાણ થાય. એટલે સંતોએ કીધું કે જણની તું જણે તો કે 3 નર જણજે, ભક્ત દાતા કા સુર, નહીતર તું રે જે અજણી, મત ગુમાવીશ તું તારો નોર. બહેનોને એક જ વાત કહું કે કદાચ તમારા બાળકોને તમે એવા સંસ્કારો આપજો ને કે આપણા ઘર માટે, ગામ માટે, દેશ માટે, બીજા માટે કંઈક કરી શકે સાહેબ. જન્મ આપવાવાળી એક માં છે સાહેબ. અને સાહેબ અત્યારના દીકરાઓ પણ મા બાપને એવું કહેતા હોય, તમને કોઈ ખબર ના પડે બેહી જો, તો એમને શું કર્યું છે સાહેબ? 9 મહિના પેટ રાખી તમને ઉછેરીને મોટા કર્યા.
ભેનામાંથી કોરામાં સુવડાયા તોય છતાં આપણે માનું ઋણ ચૂકવી શકતા નહીં. અને માનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકીએ? એના મા બાપ માટે આપણે ગમે તેટલું કરીએ ને સાહેબ ઓછું પડે છે સાહેબ. એટલે મા બાપની સેવા કરજો, જીવનમાં એકબીજાથી પ્રેમ ભાવથી રહેજો. આ જીવન એટલા માટે મળ્યું છે, આ મારું તારું કરવા માટે નહીં, ભેદભાવો કરવા માટે નહીં. અળી મળીને જીવશો ને તો જીવનમાં બહુ જ મજા આવશે સાહેબ. એકબીજાની ઈર્ષ્યા નિંદ્યા છોડી દઈ અને પરમાત્માને જાણીએ કે ભગવાન કયો છે સાહેબ, આપણે કોણ છીએ. અને આવા સંતોએ કીધું કે બધાની અંદર ભગવાન છે, અણુ અણુની અંદર પરમાત્મા છે. તો આપણે પરમાત્માને જાણવાનો પ્રયાસ કરીએ સાહેબ. અને એ પ્રયાસ કેવી રીતે થાય? જ્યાર સુધી સદગુરુ શરણમાં નહીં જઈએ. તોરલે સાહેબ 3 નર તાર્યા, આપણે તો એક ન તારવાના છીએ. તોરલે 3 નર તાર્યા, પણ કેવી રીતે તાર્યા એ કોઈ દિવસ આપણે વિચાર જ નહીં કર્યો હોય. આપણે તો કે તો સતીઓ હતી ને એટલું બધું કરી, તો આપણે કોણ છીએ? તમે પણ મા જગતંબાનું સ્વરૂપ છે સાહેબ. પણ હજી સુધી આપણે ભીતર ડૂબકી લગાવી જ નહીં, બાહ્ય જગતમાં જ દોટ મૂકી છે, બહાર જ ખોળીએ છીએ. પણ જ્યાર સુધી તમે તમારી અંદર નહીં ડૂબો ને ત્યાર સુધી કેસે હસ્તી કો મિટાય બિના મસ્તી કદી મળતી નથી, અને કેસે ઓખને મીઠા સિવાય જ્યોતિ કદી જડતી નહીં. એકવાર તમારા જીવનની અંદર તમે અંદર ડૂબીને જોશો કે આપણે કોણ છીએ, ત્યારે જ તમને ખબર પડશે. આ પોષભૂતનું શરીર તો આજે સન કાલે નહીં સાહેબ. ઓના સાથે મોહ ના કરતા. મોહ કરવો હોય ને તો પરમાત્મા સાથે કરજો, ભગવાન સાથે કરજો. અને જેને જેને પરમાત્મા સાથે મોહ કર્યો ને એમના અમર ઇતિહાસો બની ગયા સાહેબ. ગુરુજીના શરણમાં જઈ આપણે જે વ્યસનો કરતા હશું, ફેશનો કરતા હશું ને તો ત્યાર સુધી આપણા જીવનનું કલ્યાણ નહીં કરી શકીએ. જીવનનું કલ્યાણ કરવું હોય તો સંત મિલે સબ મીટે કાલ જાલ જમ ચોટ, શીશ નમાવત કે ઢળી પડે સબ પાપન કી પોટ. સાહેબ આપણા પરમ પૂજનીય અને વંદનીય એવા લાલજી બાપુ, આ સંત આપણા આંગણે આવ્યા છે અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે એમનું શરણ મળ્યું છે. અને એકવાર ગુરુ શરણમાં જઈએ ને સમર્પણ ભાવ ખાલે થઈને સાહેબ, ચોમાસાનો વરસાદ બહુ વરસે છે, પણ આપણે નેવામાં માટલું મૂક્યું હોય ને, જો ઊંધું મૂક્યું હશે ને તમારે ટીપો એ નહીં ભરાય, પણ માટલું સીધું મૂક્યું હશે ને તો મોય કંઈક ઉમેરાશે. એમ આપણે બધા ખાલી થઈ જઈએ અને આપણે એક જીવનનો કંઈક ઉદ્ધાર કરી દઈએ. આ સત્સંગની અંદરથી આપણે વધારે નહીં પણ એક શબ્દ એવો લઈને જઈએ ને કે આપણું જીવન ધન્ય થઈ જાય સાહેબ. અને ધન્ય બનાવવા માટે આ જીવન મળ્યું છે મનુષ્યનો. અને આ કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર. આવ્યો ખરો પણ જાણ્યો નહીં ધીક તારો અવતાર. કોટી જન્મનું પુણ્ય ભેગું થાય ને તો મનુષ્યનું જીવન મળે છે સાહેબ. પણ એને આપણે વ્યર્થ ના જવા દઈએ. એક એક શ્વાસની કદર કરજો, એક એક શ્વાસની તમે મૂલ્ય કરજો. આ જે સમય જઈ રહ્યો છે ને એ ફરી નહીં આવે. જે એક એક પળ સાહેબ, દિવાળી આવે ને એટલે આપણે ડાયરી બધાય ઘરમાં લાવીએ છીએ, દિવસ ઉગન આપણે પત્તું ફાડીએ છીએ. એમ આપણા જીવનનું એક એક ક્ષણ, એક એક દિવસ ઓછો થાય છે સાહેબ. એટલે આપણે સમયના સાથે જાગી જઈએ અને આ જીવનનું કંઈક કલ્યાણ કરીએ. અને આ બાપજી અહીંયા પધાર્યા છે એમના જે અમૃતવાણીની અંદરથી આપણે જીવનમાં કંઈક ઉતારીએ. અને સાહેબ એમને શું રાત દિવસ ઉજાગરા કરવાની જરૂર છે? હે, અગરબત્તી ખરી ને એ પોતે બળી રાખ થઈ અને બીજાને સુવાસ આપે છે. એમ સંતો પોતે ઉજાગરા કરી, ભૂખ તરસ વેઠી ઠેઠ મોટા શામળાજીથી અહીંયા આવી અને તમારી આગળ એક આસને બેસવું અને 1 કલાક સુધી બોલવું એ શેના માટે સાહેબ? કદાચ આ એક જીવનું કોઈ કલ્યાણ થઈ જાય, આ મોહ માયામાંથી મુક્ત થઈ પોતાને ઓળખે આપણે કોણ છીએ અને હરિ કોણ છે એને જાણ. એટલા માટે આટલું મંથન કરી રહ્યા છીએ અને એ મંથન આપણા માટે કરે છે સાહેબ. એટલે અગરબત્તી પોતે બળી રાખ થઈ અને બીજાને સુવાસ આપે છે, એમ સંતો પણ પોતે ઉજાગરા કરી તમને જગાડવા માટે આ મંથન કરી રહ્યા છે. તો આ ઊંઘમાંથી નહીં પણ આ જીવનમાં જાગજો. અને જીવનમાં જાગશો તો બહુ મજા આવશે સાહેબ. અને જીવનમાંથી જાગવું જોઈએ સાહેબ. એટલે આ તમે બહેનો એવું ના વિચારતા કે અમે આ એક સંસારી છીએ એટલે અમે કોઈ ના કરી શકીએ. સાહેબ તોરલ પણ સંસારી હતી છતાં એમણે 3 નર તારી દીધા. માતા હંસોયા સતી સાવિત્રી, તમે એમને કયો ધર્મ પાડ્યો હતો? પતિવત્તા ધર્મ. આપણને કદાચ પતિવત્તા ધર્મની માહિતી લેવામાં આવે ને તો અત્યારે ખબર જ નહીં હોય કે પતિવત્તા ધર્મ એટલે શું. કદાચ જો એટલી માહિતી આપણા જીવનમાં આવી જાય ને તો સાહેબ આપણે કોઈ જ કરવાની જરૂર નહીં. આપણા ઘેર જ સ્વયં પોતે પરમાત્મા છે અને પતિનો ભગવાન પોતે પરમેશ્વર પતિ જ છે સાહેબ. એની સેવા કરે ને તોય ઘણી છે. પણ અત્યારે શું, એ તો ખાઈ લે છે, એ તો નહીં લે છે. હે,
કના માટે આટલી બધી મજૂરી કરે છે? તમારા માટે. પણ આપણે સરખું પાણી પણ આપી શકતા નહીં. એટલે ધર્મ બચાવો ને એ નારીના હાથની વસ્તુ છે સાહેબ. આપણી એક નારી વ્યસન અને ફેશનમાંથી મુક્ત થઈ અને ખાલી સંસ્કારો જ મેળવી લે છે ને, તો આપણે બધાએ આપણા જીવનને જાણી શકશું સાહેબ. એટલે આપણે બાવજીને સાંભળવાના છે અને બાવજીના અમૃતવાણીમાંથી તમે એટલું કંઈક જીવનમાં ઉતારજો ને કે આપણને એમ થાય કે ના ભાઈ, એક આ મનોજભાઈએ જે મંથન કરી અને આ પ્રોગ્રામ કર્યો છે એ પ્રોગ્રામ સાર્થક થયો સાહેબ. અને સાહેબ આ નાકાથી શંકરભાઈને, ગરોડિયાથી રોમભાઈને એટલાથી આવ્યા છે સાહેબ. ખાલી બાવજી અહીંયા આવવાના છે તો આપણે જઈએ ત્યાં એમ. તો તમે તો અહીંયા છો અને આપણા ઘરે સંત આવ્યા હોય તો સંતનું આપણા જીવનમાં એક વચનની કિંમત થઈ જાય ને સાહેબ. વચનની ભક્તિ છે સાહેબ. અને જે મહાન થયા ને વચને તરી ગયા છે સાહેબ. એટલે વચનનું મૂલ્ય કરજો, જીવનમાં ઉતારજો અને તમારું જીવન ભવસાગર પાર કરી દેજો. આ મનુષ્યનું જીવન એ છેલ્લો ફેરો છે. છેલ્લા ફેરાની અંદર તમે જાગી જજો. તમારી અંદર જાગશો ને તો બહુ મજા આવશે સાહેબ. એટલે આપણે બાવજીને સાંભળીએ. અને કદાચ નેના મોઢે કંઈક બોલાઈ ગયું હોય તો તમારી દીકરી સમજી મને માફ કરજો, પણ આ મોહ માયામાંથી મુક્ત થઈ તમે કોણ છો ને એને જાણજો સાહેબ. બસ આટલું કંઈ મારી વાળને વિરામ આપવું. જય ગુરુદેવ.